કરો વાલા મિત્રો, કેશુભાઈ કેરિયા નાગસ, લોક સાહિત્યકાર કેશુભાઈ પટેલ, નાનકડો કલાકાર છું, પણ મને કોઈ પણ સમાજનો ખુમારીનું કામ કર્યું હોય એની મને વાત સાંભળતા ગજગજ છાતી ખીલે છે. અને વાતળિયું વગતાળિયુંનું વાતળિયું જણજણ જુજવ્યું, જડા જડા માનવીની હેડી હેડી વાતળિયું, એવો આજ પ્રસંગ લઈને આવ્યો છું. મારા બાપ જેવો ડાયરો છે એવી જ આજ વાતો કરવી છે. પણ મિત્રો, મારે પ્રસંગની વાતો એ કરવી છે, કચ્છ કાઠિયાવાડની ધરતીમાં અનેક પ્રસંગો એવા બન્યા છે કે જ્યાં ખુમારીની ધરતી છે, સંત સુરાન દાતાઓ આ ધરતીની અંદર જન્મા છે. એટલે મને પ્રસંગ એક આનંદનો કહેવાની એ વાત થાય છે. હમણાં જ તાજેતરનો પ્રસંગ, આપણા ગામની બાજુનો પ્રસંગ, અને એવો એક ખુમારીનો પ્રસંગ છે કે અમરેલી જિલ્લો, લાઠી તાલુકો અને વરસડાની બાજુમાં માળવિયા પીપરિયા ગામ, પંખીના માળા જેવડું ગામ છે. અને ત્યાં લખુભાઈ ભૂતૈયા આહિર સમાજ, આધેડ ઉંમર છે, અને ગામના પાદરમાં અવારનવાર બેઠા હોય. અને ગામના પાદરમાં નાનકડું એવું તળાવ છે. અને જ્યારે ટાઈમ હોય ત્યારે લખુભાઈ ભૂતૈયા તળાવને કિનારે કુદરતી નજારો જોવા માટે અવારનવાર બેઠા હોય. એમાં એક દિવસનો સમય, અને અષાઢની મેઘલી જામેલી, કાળું ડિબાંગ જેવું વાતાવરણ બનેલું, મેઘનાથ ગર્જનાવું કરે છે, વીજળીના ચમકારા થાય છે, ધીમો ધીમો વરસાદ પડે છે. લખુભાઈ ભૂતૈયા બેઠા છે. અને એ સમયે એ જ ગામનો એક ગરીબ બ્રાહ્મણનો દીકરો, નાનકડો એવો, જાણે કૃષ્ણ કનૈયાનું રૂપ હોય એવો એક બાળક આવી અને નદીમાં નાહવા માટે પડ્યો. એટલું જ નહીં, પણ મિત્રો થોડી ઘણી વાર લાગી અને બાળકને દેખાણું નહીં. ત્યારે લખુભાઈ ભૂતૈયાને વિચાર આવ્યો કે હું આ ગામનો એક આહિરનો દીકરો અને મારા ગામનો બ્રાહ્મણનો દીકરો નાહવા માટે પડ્યો અને બહાર ન આવી શક્યો. ભલે મને તરતા નથી આવડતું, પણ મારા જીવની જોખમે આ બાળકને બચાવી લેવો પડે. અને લખુભાઈ ભૂતૈયાએ ગડગડતી દોટ મૂકી. ભાઈ, દોટ મૂકી એટલું નહીં, પણ થોડીક વાર બની અને માનવો જાણે હું કરું કરતલ બીજો કોઈ, આદરા તારા અધોશ રહે મારો હરી કરે છે હોય. ના આવ્યા લખુભાઈ ભૂતૈયા પાછા, ના આવ્યો બ્રાહ્મણનો દીકરો પાછો. અરે વાલા મિત્રો, જેણે નાનકડા એવા દીકરાની માટે દેહ ગુમાવી દીધો એ ખુમારીની વાતો છે. અને જ્યારે લખુભાઈ ભૂતૈયાના જ્ઞાતિબંધુઓ, સ્નેહી મિત્રીઓ, ગામના લોકો જ્યારે એના આપણો લોક લાજાઈનો વ્યવહાર કરવા માટે આવે, અને એમના બે દીકરા છે, અને બે દીકરાની પાસે વાત કરતા હતા કે લખુબાપુ વયા ગયા. ત્યારે એમના દીકરાનો જવાબ હતો કે લખુબાપુ તો વયા ગયા, દુનિયામાં લાખો જન્માન લાખો જવાના છે, પણ મારા બાપુએ એક બ્રાહ્મણના દીકરા માટે દેહ ગુમાવ્યો છે, એ વાતની અમને ખુમારી છે. મિત્રો, એના લખુબાપુને તો ધન્યવાદ દેવા છે, પણ એમના દીકરાને મારે લાખ લાખ વંદન કરવા છે. વાલા મિત્રો, જેણે કાંઈક આ દેશ માટે, સમાજ માટે, ગામ માટે કર્યું હોય એની વાતો હોય. માગી બીડીયું પીવે ને બાકસ ખિસ્સામાં નાખીને વેતા થાય એની વાતો ન હોય. વાલા મિત્રો, એક માણસ લાખો દેતા ન મળે, તાંબિયાના તેર આનંદ કે પરમાનંદને માણે ફેર. એક આ દુનિયામાં વિસરો ન વિસરાય. અરે જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા દેતું નથી, જીવે છે જે મોતના વાકે એને કોઈ મરવા દેતું નથી. ધરાણના મોઢામાં પરાણે કોળિયા ભૂખ્યાને કાકવાસી ભાત વધવા દેતા નથી. આ તો જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા દેતું નથી. અરે મિત્રો, વાતો કોની હોય? એક સા જમીન હાટું ભાઈ ભાઈના કટકા કરી નાખે એની વાતો ન હોય. અમરેલીની બજારમાં બેઠા બેઠા ગાંઠિયા વણતા ઝારો ભાંગી જાય, સુલમાં માથું કરીને બડબડિયા બોલી જાય એની વાતો ન હોય. વાતો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર, સુભાષચંદ્ર બોઝ ને જૂનાગઢના શોકમાં નાગર નરસૈયો અને સુરતની ધરતીમાંથી રાવ જેવા કમિશનરો આવે એની વાતો હોય. ભલા માણા, આજ સંત સુરાની ધરતી છે એટલે આજ મને કહેવાની ખાસ ઈચ્છા થઈ. પણ વાલા મિત્રો, આવા જે ગામડાની અંદર બનાવ બને છે, જેને ખુમારી માટે દેહ ગુમાવ્યા છે, એને લાખ લાખ વંદન મારા અંતરથી કરું છું.